વડોદરાના સમસાબાદ ગામના ગંગાબેન રાવજીભાઈ પટેલિયાનું મૃત્યુ થયું છે અને જેના 75 દિવસ સુધી મનરેગા યોજના અંતર્ગત મૃતકને મહેનતાણું ફાળવવામાં આવ્યું। આમ 75 દિવસની હાજરી ભરીને મૃતક મહિલાના નામે 17,925 રૂપિયા તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા અને ત્યારબાદ તમામ રકમ કોઈ અજાણી વ્યક્તિએ ઉપાડી લીધી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો। 2015-22 વખતે જઈ 75 દિવસ કામ કર્યું, એના પૈસા ભર્યા, તલાટીને સરપંચ વાપરી થઈ ગયું। અચ્છા, તમને જોબ કાર્ડ ને એટીએમ આપ્યું એમની કને જ છે બધું। મારી સાસુ મળી જતા હતા, પૈસા એમને લોકોએ ઉપાડ્યા। મેસેજ પડ્યો મારા છોકરાના મોબાઈલ પર, કાઢી નાખ્યો મેસેજ અને પૈસા લોકો ખાઈ ગયા। પછી આધાર કાર્ડ વ્યક્તિ પરિવારજનોએ સરપંચ તલાટી સહિતના અધિકારીઓ પર આ કૌભાંડ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે। સાથે જ અન્ય લોકોએ પણ જોબ કાર્ડ ન ફાળવાયું હોવાની વાત કરતા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આખરી તપાસની માંગ કરી હતી। 2021 થી 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું। એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા। અચ્છા કડક કાર્યવાહી થઈ જોઈએ અને કાયદેસરની સજા થવી જોઈએ। અચ્છા, કોણ શું નામ છે સરપંચનું અને કોણ હતા એ વખતે તલાટી? કિશનભાઈ સનાભાઈ રાઠોડિયા। 22માં કામ કર્યું, પાર્ટી કામ કરતા હતા। 15 દિવસ સુધી કામ કર્યું, અમને જોબ કાર્ડ પણ નહીં આપ્યું અચ્છા, અને લોકોને હવે સજા થવી જોઈએ। વડોદરાના સમસાબાદ ગામના ગંગાબેન રાવજીભાઈ પટેલિયાનું મૃત્યુ થયું છે અને જેના 75 દિવસ સુધી મનરેગા યોજના અંતર્ગત મૃતકને મહેનતાણું ફાળવવામાં આવ્યું। આમ 75 દિવસની હાજરી ભરીને મૃતક મહિલાના નામે 17,925 રૂપિયા તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા અને ત્યારબાદ તમામ રકમ કોઈ અજાણી વ્યક્તિએ ઉપાડી લીધી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો। 2015-22 વખતે જઈ 75 દિવસ કામ કર્યું, એના પૈસા ભર્યા, તલાટીને સરપંચ વાપરી થઈ ગયું। અચ્છા, તમને જોબ કાર્ડ ને એટીએમ આપ્યું એમની કને જ છે બધું। મારી સાસુ મળી જતા હતા, પૈસા એમને લોકોએ ઉપાડ્યા। મેસેજ પડ્યો મારા છોકરાના મોબાઈલ પર, કાઢી નાખ્યો મેસેજ અને પૈસા લોકો ખાઈ ગયા। પછી આધાર કાર્ડ વ્યક્તિ પરિવારજનોએ સરપંચ તલાટી સહિતના અધિકારીઓ પર આ કૌભાંડ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે। સાથે જ અન્ય લોકોએ પણ જોબ કાર્ડ ન ફાળવાયું હોવાની વાત કરતા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આખરી તપાસની માંગ કરી હતી। 2021 થી 2022 સુધીમાં મનરેગા યોજનામાં કામ કરેલું હતું। એનો જોબ કાર્ડ અને એટીએમ કાર્ડ તલાટી સરપંચે આપ્યો નહીં અને અમારા પૈસા ડાયરેક્ટ ખાતામાંથી ઉપાડી લીધા। અચ્છા કડક કાર્યવાહી થઈ જોઈએ અને કાયદેસરની સજા થવી જોઈએ। અચ્છા, કોણ શું નામ છે સરપંચનું અને કોણ હતા એ વખતે તલાટી? કિશનભાઈ સનાભાઈ રાઠોડિયા। 22માં કામ કર્યું, પાર્ટી કામ કરતા હતા। 15 દિવસ સુધી કામ કર્યું, અમને જોબ કાર્ડ પણ નહીં આપ્યું અચ્છા, અને લોકોને હવે સજા થવી જોઈએ।